જેને એ અદૃશ્ય છે કે બીજાને સુખી કરી શકું છું, એ અદૃશ્ય બંધનું કારણ છે. શુભ હો તો પુણ્ય બંધનું કારણ છે તો બંધનું કારણ. અને બીજાને દુઃખી કરી શકું છું એવા પરિણામ જે છે માથા, એનાથી એને પાપ બંધન છે. પણ છતાં બીજાને દુઃખી સુખી કરી શકે છે એમ નહીં. એ તો એના પુણ્ય પાપના અંતઃકરણના કારણે એને સંયોગો અનુકૂળ પ્રતિકૂળ મળે છે. હા હા હા, જેની વાતો બહુ બાપુ. હા હા, સમજાણું કાંઈ? જ્ઞાનીને આત્માના ધ્યાનમાં હોય છે ત્યારે તેના વિકલ્પે હોતો નથી. આત્મા આનંદનો નાદ પ્રભુ છે, એને આશ્રિતના ધ્યાનમાં હોય છે ત્યારે તો જ્ઞાનીને આવો વિકલ્પ હોતો નથી. હવે જ્ઞાનીને બહાર જયારે ધ્યાનમાં રહી શકતું નથી ત્યારે વિકલ્પ આવે છે પ્રમાદથી. બીજાને સુખી કરું, દુઃખી વિકલ્પ સુખી કરી શકું છું એ નહીં, પણ વિકલ્પ આવે કે હું સુખી, એવો વિકલ્પ આવે. સમજાણું કાંઈ? ત્યારે એમ જાણે કે એને જે અનુકૂળ પ્રતિકૂળ મળ્યું છે એમાં તો હું નિમિત્ત માત્ર છું. એને અનુકૂળ પ્રતિકૂળ મળ્યું છે એને કારણે મળ્યું છે. હા હા હા, જેની વાતો બહુ બાપુ. બધું ચાલે છે ત્યારે શું મોટી ગડબડ દશા હાલે છે આખી. જૈન તત્વ જે વિતરાગ તત્વ છે આખું ફેરફાર થઈ ગયો, ઘણો ફેરફાર થઈ ગયો. સમજાણું કાંઈ? અજ્ઞાની શુદ્ધ ચૈતન તત્વના ભાન વિના, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ તેની શ્રદ્ધા જ્ઞાનને આચરણના ભાન વિના બીજાને સુખના સાધનો દઈ શકું છું, તેથી સુખી કરી શકું છું, એવો જે અજ્ઞાનીનો અભિપ્રાય મિથ્યા છે. સમજાણું કાંઈ? અને બીજાને દુઃખી કરી શકું છું એવો પણ અભિપ્રાય તે મિથ્યા છે. હા હા હા, જ્ઞાનીને વિકલ્પ આવે, નબળાઈ છે, સ્વરૂપ તો આનંદ છે, તેમાં દ્રષ્ટિ છે જ્ઞાનીની. ધર્મીની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર હોય છે. ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ છે એ સંકિતિની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય છે. છતાં એની પર્યાયમાં ધ્યાનમાં અને અંતરમાં ન હોય ત્યારે એવો પ્રમાદનો વિકલ્પ આવે કે હું જીવને સુખી કરું, એવો વિકલ્પ કરી શકું છું એમ ન માને. સમજાણું કાંઈ? બહુ ફેર બાપુ, વાતે વાતે ફેર છે. અને બીજાને દુઃખી કરું એવો વિકલ્પ આવે, પણ કરી શકું છું એ માનતા ન માને નહીં. હા હા હા, એ પુણ્યને પાપના પરિણામે તેને પુણ્ય પાપ બંધાય. એમાં એ ખરેખર તો જે વિકલ્પ આવ્યો છે એનો એ જ્ઞાની તો કરતા નથી. હા હા હા, એથી વિકલ્પ ને વિકલ્પથી બંધન થયું એ જ્ઞાનીને જ્ઞેય તરીકે છે. સમજાણું કાંઈ? આવી વાત છે. હે? હા હા હા,